ચોરી કરતી ગેંગ ઝડપાઈ। રિક્ષામાં બેસાડી આધેડ વ્યક્તિની નજર ચૂકવી ચાંદીના દાગીના ચોરનાર મહિલા સહિત 4 આરોપીઓ ઝડપાયા। પાટણ એલસીબી પોલીસે એક મોટી સફળતા મેળવી છે। રિક્ષામાં બેસાડીને આધેડ વ્યક્તિ પાસેથી ચોરી કરનાર ગેંગને પોલીસે ઝડપી પાડી છે। આ ગેંગમાં એક મહિલા સહિત કુલ 4 આરોપીઓનો સમાવેશ થાય છે। પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹58,837નો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસને મળેલી બાતમીના આધારે પીળા કલરની હુડવાળી રિક્ષા નંબર GJ01TE 6712માં સવાર એક મહિલા અને 3 પુરુષોને શંકાસ્પદ હિલચાલના આધારે પકડ્યા હતા। તપાસમાં ખુલ્યું છે કે લગભગ 5 દિવસ પહેલા આ ગેંગે અમદાવાદથી પાટણ આવી રતનપોળ વિસ્તારમાંથી એક આધેડ વ્યક્તિને રિક્ષામાં બેસાડી તેમની પાસેથી ચાંદીનું કલ્લું ચોરી કર્યું હતું અને પકડાયેલા આરોપીઓમાં મુકેશભાઈ ઉર્ફે કાનકટો ખોખરીવાળા, કલ્પેશભાઈ ભૂરો ઢોલકાવાળા, શીલાબેન મુકેશભાઈના પત્ની અને જેસલ માજીરાણાનો સમાવેશ થાય છે। આ તમામ આરોપીઓ હાલ અમદાવાદમાં રહે છે। પોલીસે આરોપીઓ પાસેથી ચાંદીનું કલ્લું ₹6204, ચાંદીની લકી ₹4756, ચાંદીનું હાથકડું ₹7910, મોબાઈલ ₹5000 અને રિક્ષા ₹35,000 કબજે કરી છે। ફરિયાદી ઠાકોર હાલાજી ચોથાજીની ફરિયાદને આધારે પાટણ સિટી A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।